નમસ્કાર ગુજરાત વાસીઓ, આજે તારીખ થઈ છે 29 જુલાઈ અને વાર થયો છે મંગળવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીશું, તેમજ એ પણ જાણીશું કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોમાં 4 થી 5 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે। તેમજ સિસ્ટમની તીવ્રતામાં ફરી એકવાર વધારો થયો છે અને ગુજરાતમાં વરસાદી ક્ષેત્રોમાં પણ વધારો થતા અને વાદળાઓનું વહન બંગાળની ખાડીઓમાં વધી રહેલું છે। તેમજ બંગાળની ખાડી અને અરબ સાગર પણ સક્રિયતાના મોડમાં જોવા મળી રહ્યો છે। તો હવે જોઈએ કે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો અને સેટેલાઇટ પિક્ચર દ્વારા પણ આપણે સમજીશું। તો દર્શક મિત્રો, તમે આ જોઈ શકો છો, જે સિસ્ટમ ગુજરાત કાલના દિવસે જે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના બોર્ડરે હતી, તે સંપૂર્ણ સિસ્ટમ જોઈ શકો છો અત્યારે, એટલે કે સવાર અને બપોરના સમયે જ્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં જતી રહી છે અને આ સિસ્ટમના વાદળાઓ અને તેની વરસાદની તીવ્રતાના વધુ હોવાને કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારો એટલે કે દક્ષિણી અને સૌરાષ્ટ્રીય વિસ્તારોમાં વાદળાઓનું વહન વધ્યું છે અને વરસાદની તીવ્રતામાં ખૂબ જ વધારો થયો છે। આગળ આપણે વાત કરીએ તો આ લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો, આ સમગ્ર સિસ્ટમની તીવ્રતા ગુજરાત તરફ વધી ગઈ છે, તેમજ ગુજરાતમાં આ સિસ્ટમના વાદળાઓનો ઘેરાવો પણ વધી ગયો છે અને આ સિસ્ટમ જે રાજસ્થાન પર સ્થિત હતી અને મધ્યપ્રદેશ પર ગઈ હતી, તે સિસ્ટમ ફરી એકવાર ગુજરાત તરફ આગળ વધી છે અને વરસાદની ફરી એક વાર રમઝટ બોલશે અને ગુજરાતમાં ભારે વરસાદો પણ થઈ શકે છે। એટલે કે આજના દિવસે આ સિસ્ટમની તીવ્રતા અને વળાંક એટલે કે આ સિસ્ટમે ફરી એકવાર ગુજરાતમાં યુટર્ન લીધો છે, એટલે કે ફરી એકવાર ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધી છે, જેના કારણે ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। અને આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે 3 સિસ્ટમ સક્રિય અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે। છેલ્લા 24 કલાકના ઘણા જિલ્લાઓમાં જોઈ શકો છો 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમજ આગળ વાત કરીએ તો આ છેલ્લા 24 કલાકના આંકડાઓ છે। તો હવે આંકડાઓ પર નજર કરીએ તો સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 4.76 ઇંચ વરસાદ નોંધાયો છે। છોટા ઉદેપુરમાં 3.5 ઇંચ વરસાદ, બોડેલીમાં 3 ઇંચ વરસાદ જોઈ શકો છો, જાંબુઘોડામાં પણ 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। જેતપુર પાવીમાં પણ 2.5 ઇંચ વરસાદ, ગરબાડા, સોનગઢ, ડોલવન, વ્યારા, ધાનપુર, ગોધરા સાઈડના વિસ્તારો, માંગરોળ, બોરેલી, પાડરા બધા જ વિસ્તારોમાં 1 થી લઈ અને 2 ઇંચ સુધીના ધોધમાર વરસાદ નોંધાયા છે। હલોલ છે, વાલા છે, તેમજ મહુવા, ચીખલી, સુબીર, દેવગઢ છે, વાંસંદા છે, વઘઈ છે, ડાંગા, હવા, જબલપુર આ બધા જ વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ અને 1.5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાયા છે। જોઈ શકો છો 14 જિલ્લાઓમાં પડશે ભારે। 29 જુલાઈ 2025ના રોજ 14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી ગઈ છે। તેમજ ગુજરાતમાં અત્યારે મેઘો મહેરબાન થયો છે, ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવા અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ ભારતમાં અને ગુજરાતમાં વરસાદનું જોર વધી ગયું છે, જ્યારે 14 જિલ્લાઓમાં તો ગુજરાતના ભારે વરસાદ નોંધાય છે। વધુ એક આગાહી સામે આવી છે, 7 દિવસ ભારે રહી શકે છે। આવનારા 2 દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે ભારે રહેશે અને માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ ગઈ છે। તેમજ આગળ વાત કરીએ તો વાઇન્ડીના વેધર મોડલ પ્રમાણે આપણે જોઈએ કે હવે આવનારા સમયમાં એટલે કે આવતા 24 કલાક એટલે કે આજ બપોર બાદ અને રાત્રિના સમયે કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ। તો તમે જોઈ શકો છો, આ તમને હું લાઈવ સિસ્ટમની માહિતી પણ આપી રહ્યો છું કે આ સિસ્ટમ જોઈ શકો છો અત્યારે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતાઓ વધારી રહી છે અને ઘણા બધા વિસ્તારો, હવે વાત કરીએ કે આજે બપોર બાદની વાત કરીએ તો રતલામ લાગુના વિસ્તારો, દાહોદ સાઈડના વિસ્તારો, જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે, તેમાં જો ટાંડા, ધાર, જોઈ શકો છો અલીરાજપુર, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, પેટલાદ, રતલામ આ બધા જ વિસ્તારોમાં હળવા ભારે વરસાદ નોંધાશે। તેમજ આ તરફ લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ગોધરા, વડોદરા, ખંભાત, બોડેલી
આ અલીપુર, અલજીતપુર આ બધા જ વિસ્તારો છે જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જે સામાન્ય એવા વરસાદો નોંધાઈ શકે છે. તેમજ અતિ ભારે વરસાદની વાત કરીએ તો દક્ષિણી ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે. તેમાં વાત કરીએ વલસાડ, ડાંગ, નવસારી, આહવા, વ્યારા, સુરત જોઈ શકો છો, બારડોલી, ભરૂચ, રાજપરા, આમોદ સહિતના વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે. વાંકલ સાઈડના ઉમરપાડા, ડેડિયાપાડા સાઈડના વિસ્તારો, કોસાંબા આ બધા જ વિસ્તારોમાં આજે સારા એવી વરસાદની આગાહીઓ બતાવી દેવામાં આવી છે. તેમજ વધુમાં વાત કરીએ તો આજે ઘણા બધા વિસ્તારો છે જ્યાં આજે વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. તેમાં મહત્વપૂર્ણ ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે. અને વાત કરીએ તો મહેસાણા, પાલનપુર, સુઈગામ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર આ બધા જ વિસ્તારો છે જ્યાં આજે વરસાદની તીવ્રતામાં આજે બપોર બાદ ઘટાડો થઈ શકે છે. તેમજ આ તરફ સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે વાત કરીએ તો આ સિસ્ટમનો મોટા ભાગનો લાભ દક્ષિણ, મધ્ય અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોને થયો છે. એથી આ સિસ્ટમનો લાભ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં થયો નથી. માત્ર 20% વિસ્તારો છે સૌરાષ્ટ્રના જેમાં આ સિસ્ટમનો લાભ મળ્યો હતો. તો હવે આજે વાત કરીએ તો ભાવનગર, અમરેલી, બોટાદના આ વિસ્તારો છે જ્યાં આજે સારા વરસાદો પડી શકે છે. અને વધુમાં વાત કરીએ તો દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, પોરબંદર, ઉના, જૂનાગઢ લાગુના વિસ્તારો, ગીર સોમનાથ, ઓખા આ બધા જ વિસ્તારોમાં આજે સારા એવા વરસાદી ઝાપટાઓ પડી શકે છે. અને આ તરફ વાત કરીએ તો કચ્છમાં કોઈ પણ જાતનો ભારે વરસાદ જોવા મળશે નહીં. તેમજ આ જોઈ શકો છો કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની સિસ્ટમની સક્રિયતાની અસરો થઈ રહી છે, પરંતુ કોઈક છૂટા છવાયા વિસ્તારોમાં જ વરસાદી ઝાપટાઓ પડશે. કોઈ પણ જાતનો ભારે વરસાદ નહીં જોવા મળે. અને આજ રાત્રિના સમયની આપણે વાત કરીએ તો રાત્રિના સમયે જ આ જોઈ શકો છો ગુજરાતના બધા જ વિસ્તારોમાં જોઈ શકો છો વરસાદી વાદળાઓ ઘેરાવો લેશે, પરંતુ કોઈ પણ જગ્યાએ અતિ ભારે વરસાદ જોવા મળશે નહીં. પરંતુ ભારે વરસાદો થઈ શકે છે. આ જોઈ શકો છો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે, તેમજ આ તરફ આપણે વાત કરીએ જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે જ્યાં સિસ્ટમના વાદળાઓ ઘેરાવો લઈ રહ્યા છે. એટલે કે આ વિસ્તારો દક્ષિણી ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, આહવા સાઈડના વિસ્તારો, દાહોદ છે, પંચમહાલ છે આ બધા જ વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ અને કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ રાત્રિના સમયે નોંધાઈ શકે છે. અને વધુમાં વાત કરીએ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદો જોવા મળી શકે છે. તેમાં જોઈ શકો છો રતલામ, દાહોદ, ડુંગરપુર આ પંચમહાલ, ઇન્દોર સાઈડના વિસ્તારો આ બધા જ વિસ્તારોમાં આજે ભારે વરસાદો રાત્રિના સમયે જોવા મળી શકે છે. પરંતુ ખાસ આ વિસ્તારોમાં કોઈ અતિ ભારે વરસાદો નોંધાશે નહીં, પરંતુ આ સિસ્ટમ હજુ ગુજરાતથી નજીક હોવાના કારણે આ જોઈ શકો છો મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતાઓ હજુ પણ થોડી મજબૂત રહેશે. તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.